રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં ઘઉં લઈને આવેલ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ચિંતિત જોવા મળી આવ્યા હતા। તાલુકાના ખેડૂતો દ્વારા ખેતરમાં મોંઘા ભાવ બિયારણ, જંતુનાશક દવાઓ છંટકાવ કરીને પોતાના ઘઉંનું વાવેતર કરવામાં આવેલ હતું, પણ ઘઉંમાં રોગો આવી જતા ઉતારો ઓછો આવતા અને વાતાવરણમાં ફેરફારને લઈને ઘઉંના વાવેતરમાં ભારે નુકસાન થવા પામ્યું હતું। ત્યારે જે પાક ઘઉંનો વધ્યો હોય તે તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે લઈને આવેલ ખેડૂતોને પણ માર્કેટિંગ યાર્ડની ખુલ્લી બજારમાં જોઈએ એટલો ભાવ ઘઉંમાં ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજનો ઘઉંનો ભાવ એક મણ દીઠ 400 થી 450 આસપાસ જોવા મળ્યો તો ખૂબ સારા ઘઉં હોય તો 500 રૂપિયા મળી આવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી આવી હતી। ત્યારે સરકાર જાહેરાત તો કરે છે પણ સમયસર અમલીકરણ નહીં થતાં ખેડૂતોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। જો 550 થી 600 રૂપિયા મણ દીઠ ભાવ ઘઉંનો મળે તો જ ખેડૂતોને પોસાય તેમ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। રમણીકભાઈ શંભુભાઈ ઠુમર ધોરાજી યાર્ડમાં તમે ઘઉં લઈને આવ્યો, કેવા ભાવ મળી રહ્યા છે? 450 ની આડે ભાવ મળે છે। બીજું કે આ ઘઉં પોસાય એમ નથી। આ વખતે ઈયળનો ઉપદ્રવ બહુ હતો અને ઘઉંના ઉતારા નથી, એટલે સરકારને વહેલાસર પોષણક્ષમ ભાવ દઈ અને ખરીદી કરવી પડે। બીજું કે આ રોગ બહુ અતિશય આ વખતે આવ્યા છે, ઘણા એમનો ઘઉં રાપલી નાખ્યા છે, એટલે આવતા વર્ષે હવે ઘઉંનું વાવેતર ઘટે એવું લાગે છે। બીજું કપાસના ભાવ મળ્યા નથી। કેવા ભાવ મળવા જોઈએ? અત્યારે ઘઉંના ભાવ 550-600 તો હોવા જ જોઈએ। શું ભાવ મળી રહ્યા અત્યારે? 450 ને આડે મળે છે। શું માંગ છું તમારી સરકાર પાસે? 550-600 રૂપિયા ભાવ ઘઉંના હોય તો વાવેતર પોસાય એમ છે। સરકાર જાહેરાત કરે છે, શું કહેશું? સરકાર ખોટી જાહેરાત કરે છે અને ખરીદી કરતી નથી। ડાયાભાઈ સિંગાળા, મોટા ગુંડાળાથી આવું છું। ધોરાજી માર્કેટ યાર્ડમાં ઘઉં લઈને આવ્યો છું। શું કહેશો, ઘઉંના કેવા ભાવ મળી રહ્યા? ઘઉંના ભાવ પૂરા મળતા નથી। શું ભાવ મળી રહ્યા? 400 થી 450 રૂપિયા જેવી બજાર મળે અત્યારે ખેડૂતો। કેટલા હોવા જોઈએ? ખરેખર 500 થી 600 થી 700 લગીની બજાર વળતર મળવી જોઈએ। સરકાર જે જાહેરાત કરી છે ટેકાના ભાવ ખરીદી, શું કહેશો? એ પોકળ જાહેરાત છે, એમાં કંઈ ટેકાના જાહેરાત પ્રમાણે બજારું છે નહીં। શું કહેશો, તમારી માંગ શું છે? અમારી માંગ થોડોક ખેડૂતને વળતર મળવી જોઈએ। કેવા ખર્ચા કર્યા? ખર્ચા દવાઓ, બિયારણ, મૂંગાડાટ, ખાતરો, દવાઓ બધી થઈને ખર્ચા બહુ વધી જાય છે। હાલત કેવી તમે ખેડૂતોની હાલત અત્યારે શું કરવું, આગળ પાછળ કંઈ વધતું નથી ખેડૂતને, ઓલું ઓમાં નાખે ને ઓલું ઓમાં નાખે એવું બને બધું। અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।